વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 ભારતના સાહિત્યિક વારસાની અંદર ગયા લેક્ચરની અંદર આપણે પ્રાચીન સંસ્કૃત સાહિત્ય, ગુપ્તયુગ સાહિત્યનો સ્વર્ણયુગ છે અને ગુજરાતી સાહિત્યનો વારસો જોયો. હવે આપણે આ લેક્ચરની અંદર પ્રાચીન તમિલ સાહિત્ય વિશે માહિતી મેળવીશું. તો પ્રાચીન તમિલ સાહિત્ય, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં સારો વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ ગણાય છે અને તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે અને ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યમાંનો અનેક વિષયો આપણને જોવા મળે છે, જેમાં રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગો એ એનો મુખ્ય વિષય છે. અને આ સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથોની અંદર આપણે જોઈએ એ થોકઈ, તોલકાપ્પિયમ અને પથ્થુપાથુ એ એની મુખ્ય પ્રસિદ્ધ ગ્રંથો અથવા રચનાઓ ગણાય છે. અને એ સમયગાળા દરમિયાન જે થયેલા કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ કુરલ ગણાય છે અને આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવેલું છે. આ ઉપરાંત આપણે શિલ્પપ્તિકારમ અને મણિમેખલાઈ નામના 2 ગ્રંથો લખાયા, જે પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો ગણવામાં આવે છે. તો આમ આ હતો આપણે પ્રાચીન તમિલ સાહિત્યનો પરિચય. તો આના પહેલાંના ગયા લેક્ચરની અંદર આપણે પ્રાચીન સંસ્કૃત સાહિત્યનો પરિચય મેળવ્યો હતો. હવે આપણે જ્યાં મધ્યકાલીન સાહિત્ય છે, જેમાં મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યનો પરિચય મેળવવાનો છે. બંને પ્રશ્નો અલગ અલગ છે. આના ગયા લેક્ચરની અંદર આપણે જે જોયો એ પ્રાચીન સંસ્કૃત સાહિત્ય છે અને અત્યારે આપણે જે જોવાનો છે એ મધ્યકાલીન સંસ્કૃત સાહિત્ય વિશે માહિતી મેળવવાની છે. તો ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતના સમયગાળા દરમિયાન સંસ્કૃત એ સાહિત્યની ભાષા બની રહી અને આ સમયમાં કાશ્મીરમાં 2 મહત્ત્વના ગ્રંથો લખાયા, જેમાં સોમદેવ રચિત કથા સરિત સાગર અને કલ્હણ રચિત રાજતરંગિણી ગણવામાં આવે છે. અને જે રાજતરંગિણી જે છે એ કાશ્મીરનો ઇતિહાસ આલેખતો એક મહત્વપૂર્ણ ગ્રંથ છે, જે સાચા અર્થમાં ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે. ગીત ગોવિંદ જયદેવે જેની રચના કરી છે, તો આ ગ્રંથ સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથમાં જેની ગણતરી કરવામાં આવે છે. તો આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો અને કવિ ચંદ બદરાઈ રચિત પૃથ્વીરાજ રાસો ગ્રંથની રચના કરવામાં આવી, જે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, જેમાં દિલ્હીના છેલ્લા રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણના શૌર્યતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરવામાં આવેલું છે. આ ગ્રંથની રચના હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો હતો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં
શંકરાચાર્યના ભાષ્યો મુખ્ય ગણાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 2 ગુણમાં પ્રશ્ન પૂછાય, મધ્યકાલીન તમિલ સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે લેક્ચરની શરૂઆત કરી તો એ જ સમયગાળા દરમિયાન જે પ્રશ્ન જોયો તો પ્રાચીન તમિલ સાહિત્ય, પરંતુ અહીંયા જે આપણે જોવાનો છે એ મધ્યકાલીન તમિલ સાહિત્ય છે. એટલે ભૂલ ના થાય, 2 પ્રશ્નો એવા છે, પ્રાચીન સંસ્કૃત સાહિત્ય અને મધ્યકાલીન સંસ્કૃત સાહિત્ય. એવી જ રીતે પ્રાચીન તમિલ સાહિત્ય અને મધ્યકાલીન તમિલ સાહિત્ય. તો આપણે અત્યારે મધ્યકાલીન તમિલ સાહિત્ય વિશે માહિતી મેળવવાની છે. કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડી છે અને પરિણામ સ્વરૂપે કવિ પંપા થઈ ગયા. તો એ પંપાએ આદિપુરાણની રચના કરી હતી, જેમાં કવિ રન્ના થઈ ગયા, જેમણે અજીતનાથ પુરાણની રચના કરી હતી. આ ઉપરાંત જે પોન્ના થઈ ગયા, જેમણે શાંતિપુરાણ, જે 16મા જૈન તીર્થકર છે તેમના જીવનનો આલેખ તો આ મહત્વનું પુરાણ ગણાય છે. તો જૈન ધર્મમાં કુલ 24 તીર્થકરો થઈ ગયા, જેમાંના એકા 16મા તીર્થકર શાંતિનાથ, તો એમના જીવન ચરિત્ર વિશેની માહિતી એમાં આપેલી છે. તો આમ કવિ પંપા, પોન્ના અને રન્ના એક કન્નડ ભાષા સાહિત્યની ત્રિપુટી મહત્વની ગણવામાં આવે છે. અને આ સમયે કવિ કંબલ રામાયણની રચના તમિલ ભાષામાં કરી હતી. આ ઉપરાંત પણ તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્યો રચાયા છે. તો ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળ દરમિયાન વેગીલી બની. હિન્દી ભાષામાં વ્રજબોલી અને ખડી બોલીનો પણ સાહિત્યક રચનામાં વિનિયોગ થવા લાગ્યો અને આ 2 ભાષામાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષાને મળતી આવતી ભાષા એટલે રાજસ્થાની ભાષા, એમાં પણ વીરગાથાના સાહિત્યો લખાયા, જેમાં આલ્હા, ઉદલ, બિસલદેવ, રાસો. આ સાહિત્યની રચના વીરગાથા સાહિત્યોમાં ગણતરી કરવામાં આવે છે. એ જ રીતે મુલ્લા દાઉદનો ચંદ્રયાન અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ગણવામાં આવે છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ સંસ્કૃત ભાષામાં જ રચાતા હતા. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા ગણવામાં આવતી હતી અને તેના સાહિત્યના અસરરૂપે જ અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે. ઝિયાઉદ્દીન બર્ની થઈ ગયો અને તેણે 2 મહત્વના ગ્રંથો લખ્યા હતા, તારીખે ફિરોજી શાહ અને ફતવાએ જહાંદારી. જેમાં આપણે તારીખે ફિરોજી શાહ વિશે આપણે જોઈએ તો ખલજી અને તુગલક વંશના જે રાજાઓના રાજ્યનું વિસ્તૃત વિવરણ એના અંદર કરેલું છે, જ્યારે ફતવાએ જહાંદારી નામનો ગ્રંથ છે જે રાજકીય સિદ્ધાંતો ઉપર રચાયેલો છે.